તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું છું મોમિન ઇકરામ અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ નોબલ ડિજિટલ એજ્યુકેશનમાં. જો દોસ્તો તમે ધોરણ 10ની અંદર નવા આવ્યા છો તો તમને આપણા વિડીયોમાં સરળ સમજૂતી અને ઇન્ટરેસ્ટ સાથે શીખવાડવામાં આવશે, જેથી કરીને તમે ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયનો સારો એવો અભ્યાસ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણું પહેલું પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેનો આજે આપણે પહેલો ભાગ જોવાના છીએ. તો આજનો વિડીયો કેમિસ્ટ્રી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, માટે આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો. વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહે છે. તો સૌથી પહેલાં તો આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ભૌતિક અને રાસાયણિક બંને પ્રક્રિયાઓ વિશે આપણે ભણી ચૂક્યા છીએ. તો પહેલાં આપણે વાત કરીશું ભૌતિક પ્રક્રિયા કોને કહેવાય. તો એના માટે આપણે એક ઉદાહરણ લઈશું. જે રીતના કે સમજો, મારા પાસે એક પેજ છે. હવે હું આ પેજના 2 ટુકડા કરી નાખું છું. તમે જોઈ શકો છો કે આ પેજના હું 2 ટુકડા કરી નાખ્યા છે. હવે આ પેજને હું ગમે તેટલા પ્રયાસ કરું છતાં પણ તેને જોડી શકીશ નહીં. તો તમે જોઈ શકો છો કે આ જે પેજ છે એનો આકાર બદલાઈ ગયો છે, પરંતુ આપણે તેને પહેલાં પણ પેજ કહેતા હતા અને એના ટુકડા કર્યા પછી પણ આપણે તેને પેજ જ કહીએ છીએ. યાની કે મારો કહેવાનો અર્થ એમ છે કે જેનો રંગ, આકાર અને અવસ્થા બદલાય છે, પરંતુ પ્રક્રિયાની અંદર નવો પદાર્થ બનતો નથી, તો એને આપણે ભૌતિક પ્રક્રિયા કહીએ છીએ. હવે આપણે વાત કરીશું રાસાયણિક પ્રક્રિયા, જે ભૌતિક પ્રક્રિયાથી તદ્દન જુદી હોય છે. આ પ્રક્રિયામાં 2 પદાર્થો ભેગા મળીને એક નવો પદાર્થ બનાવે છે, જેને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. આપણે એના માટે એક ઉદાહરણ તરીકે સમજીશું કે રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે. તો તમે જોઈ શકો છો કે તમને કાર્બન આપેલો છે. હવે આ કાર્બનને જ્યારે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી CO2 યાની કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. એટલે કે ત્રીજો નવો પદાર્થ બને છે, જેને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. આ ઉપરાંત આપણે રાસાયણિક પ્રક્રિયા માટે બીજું ઉદાહરણ જોઈશું. આપણને સૌથી પહેલાં હાઇડ્રોજન આપેલો છે, જેનું કામ છે સળગવાનું. એ જ રીતના બીજો પદાર્થ આપણને આપેલો છે ઓક્સિજન, જેનું કામ છે સળગાવવાનું. હવે આ બંને પદાર્થોને જ્યારે આપણે ભેગા કરીએ છીએ ત્યારે એક ત્રીજો નવો પદાર્થ બને છે, જેને આપણે પાણી કહીએ છીએ. હવે આ પાણીનું કામ હોય છે ઓલવવાનું, યાની કે ઠારવાનું. તો આપણે આ પ્રક્રિયાઓ પરથી કહી શકીએ કે જે પ્રક્રિયામાં નવો પદાર્થ બને અને રાસાયણિક ગુણધર્મ બદલાય તો તેવી પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. તો આપણે સરળ શબ્દોમાં કહીએ તો જે પ્રક્રિયા દરમિયાન નવો પદાર્થ ના બને, એટલે કે પેજના ટુકડા કર્યા પછી પણ આપણે તેને પેજ જ કહીએ છીએ. ભલે આ પેજમાં કદ, આકાર અને અવસ્થા બદલાય છે, પરંતુ નવો પદાર્થ બનતો નથી, તો તે પ્રક્રિયાને આપણે ભૌતિક પ્રક્રિયા કહીએ છીએ. એ જ રીતે આપણે જ્યારે લોખંડને માર્કેટમાંથી લાવીએ છીએ ત્યારે તે ચટકાળ ધરાવતું હોય છે, પરંતુ જ્યારે ભેજ સાથે પ્રક્રિયા થાય છે તેની, તો તેના પર કાટ લાગી જાય છે, એટલે કે એક નવો પદાર્થ બનાવી દે છે. તો આ પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિગતસાર જોઈએ કે રોજિંદા જીવનમાં, યાની કે જે આપણું રોજનું જીવન છે એમાં આપણને કેવી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. તો સૌથી પહેલાં તો આપણને ઉનાળામાં ઓરડાના તાપમાને તમને ખબર છે કે દૂધ જલ્દી બગડી જતું હોય છે. હવે એના પાછળનું કારણ શું છે? તો તમને બધાને ખબર હોય છે કે ઉનાળામાં શું હોય છે? ગરમી હોય છે. એટલા માટે બંધ ઓરડામાં ગરમ તાપમાને દૂધ જલ્દીથી બગડી જતું હોય છે. આ ઉપરાંત લોખંડની વસ્તુઓને ભેજવાળી હવામાં મૂકતા તેના પર કાટ લાગે છે. તો આના પાછળ કારણ શું છે એ આપણે સમજીશું. તમે સમજો કે હું લોખંડ લાવું છું, યાની કે એક લોખંડનો ટુકડો લાવું છું માર્કેટમાંથી.
જેને આપણે Fe યાની કે આયન કહી દઈએ. હવે આ લોખંડના ટુકડાને જ્યારે હું ભેજવાળી હવામાં મૂકું છું તો આ જે લોખંડનો ટુકડો છે એ ભેજ સાથે પ્રક્રિયા કરે છે અને એક નવો પદાર્થ બનાવે છે જેને આપણે કાટ કહીએ છીએ. અને આ જે કાટ છે એનું અણુસૂત્ર તમને આપેલું છે જે Fe2O3 XH2O છે. તો આપણે કહી શકીએ કે લોખંડનું કટાવું પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આ ઉપરાંત આપણું ત્રીજું ઉદાહરણ છે દ્રાક્ષનું આથવણ થઈ જવું. યાની કે આપણે જે દ્રાક્ષનો ઉપયોગ કરીએ છીએ, સમજો કે આ દ્રાક્ષને કાઢીને એક બોક્સમાં સંગ્રહ કરવામાં આવે છે અને એના અંદર અન્ય પ્રક્રિયાઓ દ્વારા તેનાથી આલ્કોહોલ બનાવવામાં આવે છે, જેથી દ્રાવણના આથવણ દ્વારા એક નવો પદાર્થ યાની કે આલ્કોહોલ બને છે. તેથી દ્રાક્ષનું આથવણ પણ આપણે કહી શકીએ એક રાસાયણિક પ્રક્રિયા છે. આ ઉપરાંત આપણે રસોડામાં અનેક પ્રકારની વાનગીઓ બનાવીએ છીએ, તેમજ અમુક વસ્તુઓ ફ્રીજમાં પણ મૂકીએ છીએ, તેમજ અમુક વસ્તુઓને આપણે ગરમ કરીને ઘણી બધી પ્રક્રિયાઓ કરીએ છીએ જેને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ પણ કહીએ છીએ. આથી આપણે કહી શકીએ કે જે ખોરાકનું રંધાવું છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે. એના વગર યાની કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણે એ ખોરાકને આપણે સૌથી પહેલાં લાળ રસ અને દાંત વડે તેને આપણે પોચો બનાવીએ છીએ અને એ જે ખોરાક છે એ અન્નનળી દ્વારા જઠરમાં જાય છે અને આ જઠર તેનું પાચન કરે છે, જેથી આપણે કહી શકીએ કે જે શરીરમાં ખોરાકનું પાચન થાય છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ આપણે. તો દોસ્તો, તમારા માટે એક સવાલ છે કે આપણું જે જઠર છે એ ખોરાકનું પાચન કરવામાં કેટલો સમય લે છે? આગળ તમને જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ બતાવવાનો છે. આ ઉપરાંત શ્વાસોચ્છ્વાસ દરમિયાન થતી ક્રિયા. તો સૌથી પહેલાં તો આ શ્વાસોચ્છ્વાસ કોને કહીએ છીએ? યાની કે આપણે જે શ્વાસ લઈએ છીએ તેમાં ઓક્સિજન યાની કે જે હવામાંનો ઓક્સિજન છે એ આપણા ફેફસામાં જાય છે અને ફેફસામાંથી થઈને શરીરના વિવિધ અંગો તરફ જાય છે. એટલે કે આપણે જે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ તેને આપણે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કહીએ છીએ, જે એક રાસાયણિક પ્રક્રિયા છે તેમ કહી શકાય. તો ચાલો દોસ્તો, હવે આપણે એવી પ્રક્રિયાઓની વાત કરીએ જે પ્રયોગો દ્વારા કરી શકાય, જેમાં આજે આપણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીશું. તો સૌથી પહેલાં તો આપણે એક મીણબત્તી અને મેગ્નેશિયમની પટ્ટી લાવીશું. હવે આ પટ્ટીને સળગાવતા પહેલાં યાની કે જે મેગ્નેશિયમની પટ્ટી છે એને સળગાવતા પહેલાં આપણે કાચ પેપર વડે સાફ કરી લઈશું. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તે સફેદ જ્યોતથી સળગી ઉઠે છે અને થોડા સમય પછી તે સફેદ પાવડરમાં પરાવર્તિત પામે છે અને આ જે સફેદ પાવડર છે તેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ છીએ. હવે આ જ પ્રક્રિયાને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે સમજીશું. યાની કે આપણા પાસે Mg છે, Mg યાની કે મેગ્નેશિયમની પટ્ટી છે. હવે આ મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે મેગ્નેશિયમની પટ્ટી સફેદ જ્યોતથી સળગી ઉઠે છે અને થોડા સમય પછી એ સફેદ પાવડરમાં પરાવર્તિત પામે છે અને આ જે સફેદ પાવડર છે તેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ એ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન યા તો જ્યારે પ્રક્રિયાઓ થતી હોય ત્યારે તેમાં કેવા ફેરફારો જોવા મળે છે તે વિશે હવે આપણે જાણીશું. તો સૌથી પહેલો તેમાં ફેરફાર થાય છે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. જેમ કે હમણાં આપણે જોયું કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કેવી રીતે થયું. તો જ્યારે આપણે મેગ્નેશિયમ પટ્ટીને સળગાવવામાં આવે છે એ પહેલાં આપણને ખબર છે કે તે સખત હોય છે, પરંતુ જ્યારે આપણે એમાં રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ તો એની રાખ બની જાય છે. એટલે કે જે સખતમાંથી થોડા સમય પછી રાખ બની જાય છે તો આપણે કહી શકીએ કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. આ ઉપરાંત પદાર્થમાં આપણને રંગ પરિવર્તન જોવા મળે છે. જે રીતે કે જ્યારે આપણે લોખંડને માર્કેટમાંથી લાવીએ છીએ ત્યારે તે ચટકાળ ધરાવતો હોય છે, પરંતુ જ્યારે તેના પર કાટ લાગે છે ત્યારે તે કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે.
યાની કે આપણને પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. આ ઉપરાંત પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થતા જોવા મળે છે, યાની કે ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ જેવા પદાર્થોને જ્યારે આપણે ભેગા કરીએ છીએ ત્યારે આપણને તેમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે, જે એક રાસાયણિક પ્રક્રિયા છે. આ ઉપરાંત ચોથા નંબરમાં આપણે જોઈએ તો તાપમાનમાં ફેરફાર જોવા મળે છે આપણને, યાની કે ગરમી ઉત્પન્ન થાય અથવા તો ગરમીનું શોષણ થાય. તો આવી પ્રક્રિયાઓ પણ એક રાસાયણિક પ્રક્રિયા આપણે કહી શકીએ છીએ. તો ઓકે દોસ્તો, તમને આપણો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો આપણા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા દોસ્તોને શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું આ ચેપ્ટરના બીજા ભાગમાં.